સુખ શાંતિ સમૃદ્ધિ વિદ્યા સંસ્કાર અને પછી પુત્ર પરિવાર, જો આટલું હશે ને પછી દીકરા આવશે ને પોતરા આવશે તો એની રક્ષા થશે, નહીં તો એની રક્ષા જ નહીં થાય. હે, સમાજમાં ભટકી જશે. તો એને જોઈને આપણે દુઃખી થવું ને. તો આ તમે પાણી પાસે સંકલ્પ કર્યો છે, સંકલ્પ આપણો છે, પણ સાકાર કોણ કરે? ભગવાન રામ. એટલે તમે છેલ્લે બોલ્યા કે મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે, કે આવો મારો સંકલ્પ છે, પણ હે રામ તારા આશીર્વાદ વગર આ કાર્ય મારું સિદ્ધ નહીં થાય. ઇટ વિલ નોટ બી સક્સેસ. માટે બે હાથ જોડી ભગવાન રામની પ્રાર્થના કરવાની છે. શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ, શ્રી રામ રામ રણકરકસ રામ રામ, શ્રી રામ રામ શરણમ ભવ રામ રામ. હે રામ મને તારા શરણે રાખજે. શ્રી રામ રામ શરણમ ભવ રામ રામ. સીતારામચંદ્રાભ્યામ નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હવે તમે ભગવાનની પ્રાર્થના કરી કે સીતારામ તારા શરણે રાખજે અને અમારો સંકલ્પ પૂરો કરજે. તો સંકલ્પ પૂરો ક્યારે થાય? જ્યારે 5 વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. પહેલા દેહની શુદ્ધિ, આપણું દેહ, બોડી, શરીર પવિત્ર અને ચોખ્ખું હોવું જોઈએ. કે કોઈ આપણી પાસે આવતા પહેલા 100 વાર વિચાર કરે, કોઈ આપણી સામે બોલતા પહેલા 5 મિનિટ દૂર ઊભે, એવી દ્રષ્ટિથી ના જોવે, એવી ખરાબ લક્ષ્યથી આપણી સામે નજર ના કરે. એવું આપણું રેપ્યુટેશન, એવું આપણું આઈડિયલ હોવા જોઈએ સમાજ માટે. તો આપણે પૂજા ચાલુ જ છે, પણ એક એક પૂજાને સમજતા જવાનું છે, આગળ કરતું જવાનું છે. તો તમે એમ કીધું રામ તારા શરણે રાખજે, કેમ કે સંકલ્પ પૂરા કરવા છે. તો રામ એમ કહે છે કે પેલા દેહની શુદ્ધિ કર, પછી ચિત્ત શુદ્ધિ કર. ચિત્ત એટલે મનની શુદ્ધિ કર. પછી દ્રવ્ય શુદ્ધિ એટલે મહેનતનું ધન કમા. દ્રવ્ય શુદ્ધિ કર. રાવણની જેમ હશે તો લઈ લઈશ અને વિભીષણને આપી દઈશ. દ્રવ્ય શુદ્ધિ કર. પછી આત્મ શુદ્ધિ, અંદરનો માયલો એને ચોખ્ખો રાખ. મુખ મેં રામ બગલ મેં છુરી એમ નહીં. અને પછી પિતૃ શુદ્ધિ, કે જેના કુટુંબમાં તું આવ્યો છે એ કુટુંબને પવિત્ર જ રાખજે, તારાથી બગડે નહીં, જોજે. તો આ 5 શુદ્ધિ હશે તો રામ કહેશે હું મારા શરણે રાખીશ. તો આ 5 શુદ્ધિ કરવાની છે. એમાં 3-4 શુદ્ધિ તો તમે કરીને બેઠા છો. પિતૃ શુદ્ધિ, પિતૃની કૃપા હોય ને તો જ આવા કામ થાય. બાકી ઈસ્ટર હોલિડેના વીકેન્ડની અંદર અત્યારે બધા રેસ્ટોરન્ટ ફૂલ છે ને તમે તો કર્યું છે આ સમસ્ત સનાતની માટે. અને સનાતનીઓ ઘણા બધા